જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સિંચાઈ અધિકારીનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ભાજપ હોદ્દેદાર દ્વારા સિંચાઈ અધિકારી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલ ઇજનેર રાઠોડ સામે આરોપ છે કે તે લાગતા વળગતા અને પરિવારના સભ્યોને કામ આપવાના ગેરરીતિના આચરે છે। આ અંગે વેરાવળ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પરેશ જોરાએ વિજિલન્સમાં લેખિત ફરિયાદ કરતા જિલ્લા પંચાયત દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતમાં અધિકારીના ભ્રષ્ટાચારને ભાજપના જ પદાધિકારીઓએ ખુલ્લો પાડ્યો છે, ત્યારે ભ્રષ્ટ અધિકારી રાઠોડ સામે ભાજપના જ પદાધિકારીઓ મેદાને પડતા ચકચાર મચી છે। જે વાત છે એમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક રાઠોડ સાહેબ દ્વારા જે કંઈ પણ આમાં જવાબ આપેલા હતા એમાં ગોળ જવાબ આપેલા હતા। જે માગેલા હતા કે કાયદા પરિપત્ર એ પણ નહોતા આપેલા। જ્યારે માગેલો હતું કે ભાઈ એસઓઆર માટીનું કેટલું છે તો એમણે ખોદકામના 61 રૂપિયા બતાવ્યા, જ્યારે વાસ્તવિક 300 થી 350 રૂપિયા જેવું એક ઘન મીટરનું થાય છે। ત્યારે સભામાં એ પણ વાત થઈ કે ભાઈ સભાને ગેરમાર્ગે ના દોરવા જોઈએ સિંચાઈના આપણે કાર્યપાલક રાઠોડ સાહેબ જ્યારે, અને ત્યારબાદ પણ એક પ્રશ્ન લેવામાં આવેલો હતો મોગલ કન્સ્ટ્રક્શન દ્વારા, તેમાં પણ એમના દ્વારા આ જ અધિકારી ઉપર આક્ષેપો કરવામાં આવેલ હતા કે એમના કોઈ પરિવારને ક્યાંક ઉનામાં અને ક્યાંક કન્સ્ટ્રક્શનમાં હરબોલે કન્સ્ટ્રક્શનને કંઈક કામ આપેલું છે। ત્યારે પણ જે જિલ્લા પંચાયત છે એમણે આ બાબતે એમની પાસે સ્પષ્ટતા માગેલી છે, એવી આ વાત અત્યારે જિલ્લા પંચાયતમાં ચર્ચા થઈ છે। આ કોઈ વિપક્ષ નહીં પણ ખુદ શાસક પક્ષના નેતા અને ઉપપ્રમુખ શ્રીએ એમના મહેન્દ્રભાઈ પીઠિયા જે જિલ્લા પ્રમુખ છે એમને જે રજૂઆત મોગલ કન્સ્ટ્રક્શન દ્વારા મળેલી હતી એમના આધારે અને એમની જે ફરિયાદ છે એ સાથે એમાં જિલ્લા પંચાયતના જે સામાન્ય સભા હતી એમાં લેવામાં આવ્યું હતું, અને આ ભાજપવાળાનું જ આ કહેવાનું છે કે એવડું કૌભાંડ થાય છે।